નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 1 એપ્રિલ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો, જેથી તે આ માહિતીનો લાભ અવશ્યથી લઈ શકે। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરાનો દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 30 માર્ચના રોજ આ મહત્વનો એક દિવસ આપણે ગણી શકીએ, ઇમ્પોર્ટન્ટ છે। જો નામ ઉપરથી જ એનો અર્થ ખબર પડી જાય, શૂન્ય કચરાનો દિવસ એટલે ઝીરો જેમ વેસ્ટ થાય એ ટાઈપનો દિવસ। આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ 30 માર્ચે ટકાઉ કચરા અને વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું આ એક પહેલ છે, જે યુનાઇટેડ નેશનલ હાર્ટબીટ દ્વારા આયોજિત એક દિવસ છે। તે કચરો ઘટાડવા, ટકાઉ વપરાશ અને ઉત્સાહને પ્રોત્સાહન આપવા ધ્યાન કેન્દ્રિત કરે છે। 2026ની થીમ પર ખાદ્ય કચરો એક મુખ્ય વૈશ્વિક મુદ્દા તરીકે પ્રકાશિત થઈ રહ્યો છે, કારણ કે ખાદ્ય કચરો છે ને એટલું બધી વેસ્ટ થઈ રહ્યું છે એનું, અને ખબર જ છે આપણે હવે ઝીરો વેસ્ટ એટલે તો ખ્યાલ જ છે, કચરો ઓછો કરવો અથવા તો દૂર કરવું, સંસાધનનો યોગ્ય ઉપયોગ કરવો, જ્યાં સુધી ન તૂટે ફાટે ત્યાં સુધી ઉપયોગ કરી લેવો, લેન્ડફિલ અને પ્રદૂષણ અટકાવવું, આના લીધે ઘણું ઓછું થશે। આપણે જો એક પેનમાં પોઈન્ટની ખામી હોય ને તો એ પેન ફેંકી દઈએ, તો એ ટાઈપનો કચરો એ મહત્વનો કચરો ગણી શકીએ। તો એવા બધી પ્રયાસો આપણે જ ઓછા કરવા, જરૂરી પેપરોને એ બધી વાપરવું, કારણ કે પેપરો વૃક્ષોમાંથી ને એ બધીમાંથી બને છે, તો એ બધીનું ધ્યાન રાખવું। આપણે જ કેટલું આખો દીમાં કચરો કરી નાખતા હોય એ આપણને ખબર નથી, તો શરૂઆત આપણેથી કરીએ તો આખો દેશ પછી કરશે। માસના દિવસો જોઈ લઈએ। શૂન્ય ભેદભાવ દિવસ, વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ અને વિશ્વ સંગ્રામ દિવસ। 3 માસ વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ। 4 માસ રાષ્ટ્રીય સલામતી દિવસ અને વિશ્વ સ્થૂળતા દિવસ। 5 માસ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિનો દિવસ। 7 માસ જન ઔષધિ દિવસ। 8 માસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે મનાવ્યો। 9 માસ કોમનવેલ્થ દિવસ, જે માસના બીજા સોમવારે હોય। 10 માસ આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશોનો દિવસ। 11 માસે ધૂમ્રપાન નિષેધ દિવસ, જે માસના બીજા બુધવારે હોય। 12 માસ વિશ્વ કિડની દિવસ, જે માસના બીજા ગુરુવારે હોય। 14 માસે પાઈ દિવસ મનાવ્યો। 15 માસે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, એ સાથે જ ઇમોફોબિયા સામે લડવાનો આંતરરાષ્ટ્રીય દિવસ। 16 માસ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રસીકરણ દિવસ। 18 માસ આર્ડસ ફેક્ટરીનો દિવસ। 19 માસ રાજસ્થાનનો સ્થાપના દિવસ। 20 માસ વિશ્વ સકલી દિવસ, આંતરરાષ્ટ્રીય ખુશી એટલે હેપીનેસનો દિવસ અને વિશ્વ મૌખિક આરોગ્યનો દિવસ। 21 માસ વિશ્વ હિમનદી દિવસ, આંતરરાષ્ટ્રીય વન દિવસ, વિશ્વ કઠપુતળી દિવસ અને કવિતાનો દિવસ આપણે મનાવ્યો છે। 22 માસ વિશ્વ જળ દિવસ અને બિહારનો સ્થાપના દિવસ પણ હોય છે। 23 માસ વિશ્વ હવામાન દિવસ અને શહીદ દિવસ હોય છે। 24 માસ વિશ્વ શહીદ દિવસ। 28 માસે આપણે અર્થ અવર દિવસ અને સાર્વત્રિક સ્વીકૃતિનો દિવસ મનાવી ચૂક્યા છે। તો આ મહત્વના દિવસો છે માર્ચ મહિનાના। 31 માસ બાકી છે, એટલે કે એક દિવસ હસ્તે આવશે તો આપણે ક્યારે કમ્પ્લીટ કરીશું। ત્યારબાદ કયા દેશે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્કીનિંગ સમય ઉપર નિયમ અમલ કર્યો છે? તો યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમે નિયમો બહાર પાડ્યા છે। 2 વર્ષથી ઓછી ઉંમરનાને જરાય વાપરવા જ ન દઉં એવી ભલામણ કરી ને વાપરવા દઉં તો નિયમિત સમય માટે દઉં અને તમે એની સાથે બેહો, એ ટાઈપનું છે। તો સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી। 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને દિવસમાં ફક્ત 1 કલાક સ્કીનિંગ ટાઈમ। હવે સ્કીનિંગ ટાઈમ એટલે મોબાઈલ, ટીવી, ટેબ્લેટ વગેરે જે સંપૂર્ણ ઉપકરણો આંખોને નુકસાન કરે ને એવા ઉપકરણોને સ્કીનિંગ કહેવામાં આવે છે। આ બધી નિયમો યુકેએ બહાર પાડ્યા છે અને વધારાની સલાહ પણ આપી છે, ભોજન સમયે કોઈ સ્કીનિંગનો ઉપયોગ ન કરવા દઉં। 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય ને તો એકલા સ્કીનિંગ જોવા જ ન દઉં અને સંપૂર્ણપણે બંધ રાખો, તો એના જેવું તો એક હોય નહીં, તો એ ટાઈપનું છે। ભોજન સમયે તો ના જ પાડી દીધી। સુવાના 1 કલાક પહેલા તો ખાસ આપોદમાં, કારણ કે પછી નીંદર બગડે, રમતગમત અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થાય, ભાષા અને સામાજિક વિકાસ અડગી રહેશે। અને હાલ તો સમજી લો ને કે 1 વર્ષ દિવસની ઉપરના બધી બાળકોને મોબાઈલમાં બધી ખબર પડતી જ હોય છે, એ ટેકનોલોજી છે, તો જોઈ લેવું આ ટાઈપનું છે। હવે આ ઘણા દેશોએ આવું બધી પ્રતિબંધ મૂક્યું, એની પર થોડીક વાત કરી લઈએ।
ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. ન્યૂઝીલેન્ડે 16 વર્ષ, ફ્રાન્સે 15 વર્ષ, યાદ રાખવા, સ્પેને 16 વર્ષ, ઇન્ડોનેશિયાએ 16 વર્ષ, કર્ણાટકે 16 વર્ષ અને આંધ્રપ્રદેશે 13 વર્ષ. તો બધુંયનું યાદ રાખવાનું હોય. ખાલી આ ફ્રાન્સનું યાદ રાખલો, એને 15 વર્ષ અને આંધ્રપ્રદેશનું યાદ રાખલો, એને 13 વર્ષ. નગર બાકી બધામાં તો 16 વર્ષથી ઉપરના બાળકોને 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ છે. તો થોડુંક સ્માર્ટ વર્ક આપણે આવડવું જોઈએ. ત્યારબાદ કઈ કંપનીએ દરિયાઈ સલામતી વધારવા માટે ભારતનું પ્રથમ પોર્ટ ઓફ રિફ્યુઝ મિકેનિઝમની જાહેરાત કરી છે? તો અદાણીએ જાહેરાત કરી છે અને 2 સ્થળે નાખી પણ દીધા છે. એક પૂર્વમાં છે અને એક પશ્ચિમમાં છે. તો અદાણી પોર્ટે એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેને શનિવારે જાહેરાત કરી હતી કે તેમણે ભારતની પ્રથમ પોર્ટ ઓફ રિફ્યુઝ કાર્યરત કરી દીધું. દરિયાઈ કટોકટી સમયે જે સંકટ જહાજો ઉપર ઉભરે એને સંભાળવા માટે આ માળખાગત પદ્ધતિ છે, જ્યાં જહાજોની પરિસ્થિતિ સ્થિર કરવા, જીવનનું રક્ષણ કરવા અને પર્યાવરણને નુકસાની મદદ માટે આ એક સિસ્ટમ છે. ટૂંકમાં જો કોઈ જહાજમાં આગ લાગે તો ખાસ એ જહાજ હરગી જાય અથવા તો પાણીમાં ડૂબી જાય, તો એ જ્યારે આગ લાગવાના સંકેતો આવે તો એક જો પૂર્વમાં છે ને એક પશ્ચિમમાં છે, બંને ટાઈપ એક આવા રિફ્યુમ્સ છે. તો ત્યાં પુગાડી અને એ જહાજમાં આગ ઉલવવું, એને પાછું ઉપર લઈ લેવું, એવું બધી એની માલ સામાન જે હોય એ બધી બસાવવો, એ ટાઈપની આવી પદ્ધતિ અદાણીએ શરૂ કરી છે. હવે આ 2 જે સ્થળો રાખ્યા એ પશ્ચિમ કિનારામાં દીર્ઘી બંદર છે ને મુંબઈ ખાતે, ત્યાં રાખ્યું છે અરબ સમુદ્ર અને પોર્ટ ગલ્ફ રૂટ માટે. જ્યારે ગોપાલનપુર બંદર છે એ પૂર્વ કિનારામાં, જ્યાં ઓડિશામાં એક સ્થિર કર્યું છે, જે બંગાળની ખાડી અને મકલાની સામુદ્રધુની તરફથી આવતા જહાજોને મદદ કરશે. તો ખાસ કયું પૂર્વ તરફ છે, કયું પશ્ચિમ તરફ છે, એ આપણને યાદ રહેવું જોઈએ. અને ભારતનો દરિયા કિનારો સૌથી વધારે છે એટલે બધીને ખબર જ છે. કેટલો છે? 11,000ની આજુબાજુ છે. તો ખાસ આંકડો અંદાજિત યાદ રાખવો, 11,098.81 કિલોમીટર છે. તો ગુજરાતનો કેટલો છે? ગુજરાતનો યાદ રાખવાની ટ્રીક છે 2, 3, 4 અને 0. ખાસ 2,340 કિલોમીટર છે. પછી પોઈન્ટમાં છે, એ પોઈન્ટમાં એટલું બધી નથી જતું, તો એ જોઈ લેવું આપણી રીતના. તો ગુજરાતનો યાદ રાખવું. હવે જે આ 13 મહાબંદરો છે એની થોડીક વાત કરી લઈએ. આમાંથી કેવા પ્રશ્નો નીકળે? કયા રાજ્યમાં કયું બંદર આવેલું છે, કોઈ વિશેષતા ધરાવતું હોય તો એ આવે. ગુજરાતમાં મહત્વનું છે કંડલા પોર્ટ આવેલું છે, જેનું નામ દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ છે. મહારાષ્ટ્રમાં તો કે મુંબઈ પોર્ટ છે અને જવાહરલાલ નહેરુ પોર્ટ છે. ગોવામાં તો કે માર્મગોવા પોર્ટ છે. કર્ણાટકમાં તો કે ન્યૂ મેંગલોર પોર્ટ છે. કેરળમાં તો કે કોચિન પોર્ટ આવેલું છે. જ્યારે તમિલનાડુની વાત કરીએ તો ચેન્નાઈ છે, એન્નોર છે અને તૂતીકોડી, આ ત્રણેય આવેલા છે. એટલે કે આંધ્રપ્રદેશમાં વાત કરીએ તો વિશાખાપટ્ટનમ છે. ઓડિશામાં વાત કરીએ તો પારાદીપ છે. વેસ્ટ બેંગોલમાં હલ્દિયા છે અને કોલકાતા છે. હવે કોલકાતાનું નામ શ્યામા પ્રસાદ મુખર્જીના નામ ઉપર છે. તો આ મહત્વના 13 મહાબંદરો આપણા છે. તો લોકેશન ખાસ આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ સંરક્ષણ મંત્રાલયે ટુંગુન્સ્કા એર ડિફેન્સ સિસ્ટમ અને પુરવઠાના વધારા માટે કયા દેશ સાથે કરારો કર્યા છે? તો રશિયા સાથે એક મહત્વનો કરાર કર્યો છે. આપણને ખબર છે S-400 એ આપણી ડિફેન્સ સિસ્ટમ છે, એ પણ આપણે રશિયા પાસેથી ખરીદી છે. તો એનો જ ભાઈ તમે ગણી શકો. તો સંરક્ષણ મંત્રાલયે ભારતનું લક્ષણ ક્ષમતાને મજબૂત બનાવવા માટે 858 કરોડ રૂપિયાના 2 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો ભારતીય સેનાના જે ટુંગુન્સ્કા એર ડિફેન્સ સિસ્ટમ છે એ ખરીદ છે અને ભારતની નૌકાદળમાં જે ચાલી રહ્યા છે ને P-8I દરિયાઈ વિમાનો, એનો ડેપો સ્થિર, નિરીક્ષિત અને એનું ટૂંકમાં અપગ્રેડ કરવાનું આનું કાર્ય છે. તો આ રશિયા પાસેથી આપણે ખરીદી રહેલા છે ટુંગુન્સ્કા એર ડિફેન્સ સિસ્ટમ, અને આપણા એર વિમાન છે એને પણ આપણે અપગ્રેડ કરવાના છે. તો બંને સિસ્ટમો વિશે થોડી માહિતી લઈ લઈએ. પેલી રશિયા પાસેથી આપણે ખરીદી રહ્યા છે ટુંગુન્સ્કા એર ડિફેન્સ મિસાઇલ, જે સિસ્ટમ પુરવઠા સાથે રશિયન GSC રોઝબોનસોન્સ પોર્ટ છે ને એની સાથે આપણે કરાર કર્યા છે. 445 કરોડના કરાર છે, એના ઉપર હસ્તાક્ષર કર્યા છે. ટૂંકમાં આ કંપની છે આપણે પ્રોવાઈડ કરશે. આ સિસ્ટમ વિમાન, ડ્રોન અને ક્રૂઝ મિસાઇલો જેવા હવાના જોખમો સામે લડવા આપણે મદદ કરશે. આપણી પાસે એક તો અસ્થાયી અવેલેબલ જ છે S-400, જે પણ આપણે રશિયા પાસેથી જે સુદર્શન છે ને એને આપણે નામ આપ્યું છે. એ લાંબા અંતર અને ઝડપી લક્ષ્યો માટે સારું કામ કરી રહ્યું છે. હવે જો કોઈ ટૂંકા અંતરમાં આવેલું હોય અથવા તો જે ધીમા ઝડપી આ ડ્રોન તો સમજી લો કે ફાસ્ટ આવતું હોય, પણ વિમાનને બધી ધીરે આવતા હોય, તો નાના અને નીચા ઉઠેલા ડ્રોનને અટકાવવા વગેરે માટે આ ટુંગુન્સ્કા એર ડિફેન્સ સિસ્ટમ છે ને એ આપણે મદદ કરવાની છે. તો ખાસ મહત્વનું બની રહી છે આ સિસ્ટમ આપણે રશિયા પાસેથી ખરીદી રહ્યા છે. અને મંત્રાલયે P-8I લોંગ રેન્જ જે મેરીટાઈમ રિકોન્સ એરક્રાફ્ટ છે
એનું ડેપો સ્તરીય નિરીક્ષીકરણ બોઇંગ ઇન્ડિયા ડિફેન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યા છે 413 કરોડના, અને આ કરાર અંતર્ગત 6% સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરી અને ભારતીય ખરીદી કરશે અને આવા બનાવવાના છે અને આને અપગ્રેડ કરવાના છે. તો ખાસ આ કરારો બે મહત્વના થઈ રહ્યા છે, તો યાદ રાખવા આપણને. ત્યારબાદ જલ જીવન મિશન 2 હેઠળ સુધારેલી લિંકિંગ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરનાર કયું રાજ્ય 12મું રાજ્ય બની ગયું છે? તો મેઘાલય 12મું રાજ્ય બની ગયું છે, કારણ કે અહીંયા સંપૂર્ણ ટકા ઓલું નથી થયું, જળ જીવન મિશન અંતર્ગત પાણી નથી પૂગ્યું. તો મેઘાલય 10 માર્ચ 2026ના રોજ મંજૂર થયેલ સુધારેલ લિંક અમલીકરણ માળખાગત પ્રવેશ કર્યો. અને જળ જીવન મિશન 2 છે, કારણ કે પેલું આપણે લોન્ચ કર્યું હતું 2019માં, એની હસ્તે લક્ષ્ય પૂરો નથી કર્યો, એટલે આ 2 કરી દીધું. હેઠળ સુધારેલી લિંકિંગ સમજૂતી પર હસ્તાક્ષર કરનાર 12મું રાજ્ય બન્યું છે મેઘાલય. પરિણામોની લક્ષ્યની ગ્રામીણ પુરવઠાને પ્રોત્સાહન આપવું. શરૂઆતમાં તે જલ જીવન મિશન 2 એ વિકેન્દ્રીયકરણ, સામુદાયિક માલિકી અને ગ્રામ પંચાયત ગ્રામ્યમાં પાણી અને સ્વસ્થ સમિતિ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. જ્યારે મેઘાલયમાં તો કે 83% જો જળ જીવન મિશન શરૂ કર્યું હતું ને એના અંતર્ગત નળથી પાણી કવરેજ કરી ચૂક્યું છે. અસ્થાયી જે 15 થી 17% બાકી છે ને એ આ જળ જીવન મિશન 2 છે એના અંતર્ગત થવાનું છે. આ મિશન અત્યંત એટલે કે અંતિમ તારીખ તો કે ડિસેમ્બર 2028 સુધી આપણે લંબાવ્યું હતું, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને આના માટે 1.51 લાખ કરોડનું બજેટ ફાળવ્યું હતું. આ જે નવું અપગ્રેડ કરેલું મિશન છે ને એના માટે. તો જૂનું જોઈ લઈએ, જળ જીવન મિશન એ લોન્ચ તો કે 15 ઓગસ્ટ 2019ના રોજ કર્યું હતું, અને આને તો 2025 સુધીમાં બધી પૂરું કરવાનું હતું, પણ ન થયું. હવે ધ્યેય તો કે ગામ અને દરેક ઘરે સ્વસ્થ પાણી પૂરું પાડવાનું અને ગ્રામજનોને તેમની સંભાળ સલામતી સાથે આ જળ મંત્રાલયે શરૂ કર્યું હતું. તો આપણને ખ્યાલ હોવો જોઈએ આ એક મહત્વના મિશનનો. ત્યારબાદ ઇમેક્સ TTX 2026 જે ઇન્સ્યોરન્સ મેરીટાઈમ એક્સરસાઇઝ ટેબલોટ એક્સરસાઇઝ છે 2026 એ ક્યાં શરૂ થઈ છે? તો કેરળના કોચીન ખાતે આ શરૂ થઈ છે. મહત્વની એક્સરસાઇઝ છે, કારણ કે ઇનઓંગ્સની અધ્યક્ષતા આપણી મેળે છે. તો આની જે બધી જ બેઠકો છે એ ભારતમાં જ ભરાશે. તો ભારતીય નૌકાદળ કોચીન સંવર્ધન નેવલ કમાન્ડ મેરીટાઈમ વોરફેર સેન્ટર ખાતે ઇમેક્સ TTX 2026 જે મેરીટાઈમ એક્સરસાઇઝ ટેબલોટ એક્સરસાઇઝ 2026નું આયોજન કર્યું છે. તે ઇન્ડિયન ઓશન નેવલ સિમ્બોસિયમના સભ્ય આંતરરાષ્ટ્રીય અધિકારીઓ દરિયાઈ સુરક્ષા અંગે ચર્ચા કરવાનું છે. બાંગ્લાદેશ, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા જેવા મહત્વના દેશોએ આમાં ભાગ લીધો હતો, કારણ કે બધા તો કે ક્યાં તો કે હિન્દ મહાસાગરમાં આવેલા છે. અને એની IOM શું છે તો કે એનું પૂરું નામ ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ છે, જે હિન્દ મહાસાગરના દેશોને નૌકાદળનું એક સંમેલન છે. આ બધી ભેરા થઈ અને દરિયાઈની સહયોગ વધારવા માટે કાર્ય કરે છે. 16 વર્ષ પછી આનું અધ્યક્ષતા પદ આપણને મળ્યું છે, 2026 થી 2028 સુધી રહેવાનું છે. તો મહત્વ ધરાવે છે આ બેઠક આપણા માટે કોચીન ખાતે ભરાણી છે. ત્યારબાદ કયા રમતવીરને પેરા આર્ચરી ઓફ ધ યર 2025 જાહેર કરવામાં આવ્યા છે? તો શીતલ દેવીને જાહેર કરવામાં આવ્યા છે. ખાસ ઇમ્પોર્ટન્ટનું ઉદાહરણ લઈ શકો અને નામ તો તમે સાંભળેલું જ હશે. ભારતના શીતલ દેવી જે વર્લ્ડ તીરંદાજી પેરા આર્ચરી ઓફ ધ યર 2025 તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના 19 વર્ષના શીતલ દેવી ગયા વર્ષે દક્ષિણ કોરિયાના ગ્વાન્જુંગ ખાતે મહિલા કમ્પાઉન્ડર વ્યક્તિગત ઇવેન્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. વર્લ્ડ પેરા તીરંદાજી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પ્રથમ અને એકમાત્ર મહિલા આર્મલેન્ડ તીરંદાજી બન્યા હતા. તો આવી જ બધી સિદ્ધિઓને લઈ અને પેરા આર્ચરી ઓફ ધ યર 2025 તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ટોટલ 4-5 પુરસ્કારો આપ્યા, એમાં એકમાત્ર ભારતીય છે, તો આપણને યાદ રહેવા જોઈએ. 2025માં BBC ઇમેઝિંગ એથ્લેટ ઓફ ધ યર જીતવામાં આવ્યા છે. અન્ય 2024માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા શીતલ દેવીને. 2023માં વર્લ્ડ આર્ચરી વુમન ઓફ ધ એશિયન પેરા ઓલિમ્પિકની કમિટીના શ્રેષ્ઠ યુવાન ખેલાડી બનાવવામાં આવ્યા હતા. તો આ બીજી મહત્વની સિદ્ધિ છે, તો આપણને યાદ રાખવી. હવે અન્ય પુરસ્કારોની વાત કરીએ તો આ બધી બહારનાને મળ્યા છે. આમાંથી પ્રશ્ન આવે એવું મને નથી લાગતું, ખાલી આ શીતલ દેવીનું આપણને યાદ રાખો એવું યાદ. ત્યારબાદ હોકી ઇન્ડિયા પ્લેયર ઓફ ધ એવોર્ડ પુરુષમાં કયા વ્યક્તિએ જીત્યો છે? તો પુરુષમાં હાર્દિક સિંહે આ એવોર્ડ જીત્યો છે. મહત્વના બની રહ્યા છે. તો સ્ટાફ મેડિકલ હાર્દિક સિંહ અને સ્ટાઇન્ટ નવીન કૌર શુક્રવારે અનુક્રમે પુરુષ અને મહિલા શ્રેણીમાં હોકી ઇન્ડિયા પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પુરુષમાં હાર્દિક સિંહને અને મહિલામાં નવનીત કૌરને પસંદ કરવામાં આવ્યા.
રાજધાનીમાં ઇવેન્ટ યોજાઈ હતી. શ્રેષ્ઠ પ્રદર્શન હોકીના જે ખેલાડીઓ હોય એનું એક ભવ્ય સમારોહમાં આ બધીને આપવામાં આવ્યા છે પુરસ્કારો. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન 1980ના માસ્કોટ ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ટીમના સભ્ય જફર ઇકબાલને મેજર ધ્યાનચંદ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. આ એક એવોર્ડ અને ઓલા બે જોયા. ત્યારબાદ હાર્દિક અને નવીનને 2025માં તો કે વર્ષના શ્રેષ્ઠ ખેલાડીનું પ્રતિષ્ઠિત બલબીરસિંહ સિનિયર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આમાં પ્રત્યક્ષ 20 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. તો એવોર્ડ ઓફ ધ યર તો એ બે છે જ, હાર્દિક અને નવીન. અને હાર્દિક અને નવીનને પાછો કયો બલબીરસિંહ એવોર્ડ પણ મળ્યો છે. અને આ જફર ઇકબાલ, આ 3-4 નામો આપણને યાદ રાખવા કઈ શ્રેણીમાં મળ્યો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. કયા રાજ્યના સાંસ્કૃતિક મંત્રી છુપલિંગ કૃષ્ણ રાવને વિશ્વ શાંતિ યોગદાન બદલ ગ્રાન્ડ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો તેલંગાણાના આ વ્યક્તિ છે જેને આ પુરસ્કાર મળ્યો છે, યાદ રાખવું. તેલંગાણાના પર્યટન અને સાંસ્કૃતિક મંત્રી છુપલિન કૃષ્ણ રાવને ગઈકાલે હૈદરાબાદમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલનમાં વિશ્વ શાંતિ યોગદાન બદલ ગ્રાન્ડ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમના 22 દેશોના લગભગ 150થી વધારે પ્રતિનિધિત્વ સાધુઓએ અને વગેરે હાજરી આપી હતી. ત્યાં જ આ ભાઈને પસંદ કરવામાં આવ્યા, જેને ફલિંગીત, નોરડા અને નાગાર્જુન જેવા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરતા મહાન નિર્દેશક અને આચાર્ય નાગાર્જુન વગેરે સાથે ગ્રાટ સંબંધો અને એવા બધી પોઈન્ટોને લઈને આ ભાઈને પસંદ કરવામાં આવ્યા છે. તો પ્રશ્ન એ જ આવશે, કોને આપ્યો? તો તેલંગાણાના સાંસ્કૃતિક મંત્રી છે છુપલી કૃષ્ણ રાવને મળ્યો છે. તો કયા મંત્રાલયે લેર માર્ગ નિરીક્ષક અને સ્ટેજ મેનેજમેન્ટ માટે પોર્ટલ સ્કીન ગર્નર્સ પોર્ટલ લોન્ચ કર્યા છે? તો માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અહીં છે અને રેલવે મંત્રી આપણા અશ્વિની વૈષ્ણવ અહીં છે. બંને દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પ્રોસેસ શું છે? તો કે હેઠેથી રેલ નીકળતી હોય તો ઉપર પુલ બનાવી દો એટલે સાધનને ટ્રાફિક ન થાય, ઝડપી ગતિ બને, એ ટાઈપનું છે. પણ એના માટે અહીંયા ઘણું બધું કર્યું. તો માર્ગ પરિવહન અને રાજ્ય મંત્રી નીતિન ગડકરી રેલવે અશ્વિની મંત્રી સાથે મળી નવી દિલ્હીમાં રેડ લોડ નિરીક્ષક સ્ટેજ મેનેજમેન્ટ માટે એક પોર્ટલ સ્કીનિંગ ગર્ડન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલનો ઉદ્દેશ્ય એક સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવશે જે પડકારોનો સામનો કરશે. માર્ગ માલિક વિભાગ, ભારતીય રેલવે, કન્સ્ટ્રક્શનો અને ફેબ્રિકેશન નિરીક્ષક, ટૂંકમાં આ પુલોને જે બનાવવાનું હોય એ કોન્ટ્રાક્ટ તો આપવા પડે ને, તો એ બધી આમાંથી ડાયરેક્ટ ઓનલાઈન પ્રવેશ મેળવી શકશે, આ કોન્ટ્રાક્ટ એ લઈ શકશે, એવી રીતના બધી થઈ શકશે. તો એના માટેનું આ એક પોર્ટલ છે સ્કિલ ગર્ડન્સ પોર્ટલ. ખાલી નામ યાદ રાખો તો એ ઘણું છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લો. તો કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે ઘેર જ છે. સાર્વત્રિક સ્વીકૃતિ દિવસ 2026 તો કે 28 માર્ચે આપણે મનાવ્યો છે. 52માં G7 સમિટ 2026નું યજમાન દેશ તો કે ફ્રાન્સ, ઇમેન્યુઅલ મેક્રોને આપણે આમંત્રણ આપ્યું છે. નવા આવકવેરાના કાયદાને પ્રોત્સાહન આપવા માટે પ્રારંભ 2026 કયા મંત્રાલયે શરૂ કર્યું? માસી નાણાં મંત્રાલયે શરૂ કર્યું છે. ભારતનો કયો પ્રાડોશી દેશ 24 માર્ચે 56મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે? તો આપણે જેને આઝાદ કરાવ્યો એ આપણો બાંગ્લાદેશ. ભારતે એટલે કે તાજેતરમાં જ ગૃહ સુગમ પોર્ટલ કઈ સંસ્થાએ શરૂ કર્યું છે? નેશનલ હાઉસિંગ બેંકે શરૂ કર્યું છે. તાજેતરમાં શરૂ કરાયેલ ભારતીય ગર્ભની પહેલી એક શેના સંબંધિત છે? તો નવજાત શિશુ, ટૂંકમાં આ અકાળે જન્મેલા બાળકો માટે. સરકારે કઈ સંસ્થા માટે ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરી છે? માઇક્રો ફાઇનાન્સિંગને મદદ માટે. કયા રાજ્યમાં તાજેતરમાં જ બિસોલીમાં મૂળ ગાંવ કેલેબાયન્ટ પેઠ ઉત્સવ ઉજવાયો છે? તો ગોવામાં ઉજવાયો, યાદ રાખવું મહત્વનો છે. 900 ગોલ પૂર્ણ કરી અને લિયોનેલ મેસી કેટલામો પુરુષ ખેલાડી બની ગયો છે? તો બીજો બની ગયો. પેલો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તાજેતરમાં જ ફોર્મેટ 2026ની 9મી આવૃત્તિ નવી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ખાતે યોજાઈ છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, મહેનત દેખાતી હોય તો એક લાઇક કરો, એક સારી એવી કોમેન્ટ પણ તમે કરી શકો, કારણ કે એનાથી મોટિવેશન મળે. તમારા મિત્રોને શેર પણ કરી શકો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ પણ કરી શકો. કોઈ પણ પ્રકારનો સાથ લેવામાં નથી આવતો આ બધી બાબતો માટે. અને એમાંય ટેલિગ્રામમાં ફ્રી PDF સ્ટડી મટીરિયલ વગેરે મુકાતું હોય, એમાંય કંઈ પણ પ્રકારનો ફી નથી. તો એટલું આળસ ન રખાય, બધી એક હારે કરી દેવાય તો કરી દઉં. ચલીએ તો હવે આપણે કાલ મળીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.